એનો પ્રશ્ન આપેલો છે 9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા થશે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાં 9.48 કલાક, 9.47 કલાક, 9.49 કલાક અને ડી માં 9.51 કલાક. હવે મિત્રો આવો દાખલો પૂછાય એક્ઝામ ની અંદર એટલે ઘણા લોકોને ભારે પણ લાગે, અમુકને જેને આવડતો હોય એને ઈઝી પણ લાગે. હવે આવો દાખલો શીખવો હોય તો મિત્રો મગજની અંદર ઘડિયાળ થોડી ઘણી ખબર પડવી જોઈએ આપણને કે 12 થી 1 ના વચ્ચે 30 અંશ બને, પછી 12 થી 2 ના વચ્ચે 30 અંશ બને, 60 અંશ બને, એમ કરતા કરતા 9 સુધી પહોંચીએ 12 થી લઈને તો કેટલા અંશ બને? 270 અંશ બને. થઈ ગઈ વાત. 9 ઉપર 9 વાગે છે, 9 ઉપર નાનો કાંટો છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, ત્યારે 9 વાગ્યા બરાબર. હવે 9 અને 10 વાગ્યાની વચ્ચે શોધવાનું છે એટલે આપણે 9 અને 10 ની વચ્ચે બંને કાંટા કયા સમયે ભેગા થશે એ શોધવાનું આપણે. હવે એના માટે મિત્રો એક મગજની અંદર ફિટ કરી નાખજો કે મિનિટ કાંટો હોય ને એ 6 અંશ આગળ ચાલે 1 મિનિટમાં બરાબર, 1 મિનિટમાં. અને કલાક કાંટો એ 0.5 અંશ આગળ ચાલે કલાક કાંટો. હવે આ બંનેનો ડિફરન્સ લઈએ મિત્રો તો 5.5 અંશ થાય. હવે 1 મિનિટમાં 5.5 અંશ ચાલે તો 270 અંશ આપેલા છે. કેટલા અંશ આપેલા છે? 270 અંશ. 270 અંશમાં કેટલા મિનિટ લાગે? 270 અંશમાં કેટલા મિનિટ લાગે? જો 1 મિનિટમાં 5.5 અંશ થતા હોય તો 270 અંશે કેટલી મિનિટ થાય? હવે આનો આપણે સાદું રૂપ આપીશું મિત્રો તો 270 ગુણ્યા 1 કરી નાખીએ ભાગ્યા 5.5 કરીએ. હવે આ 5.5 ની જગ્યાએ આપણે 55 લખવાનું તો બી આપણે લખી શકીએ, પણ એના ઉપર ગુણાકારમાં 10 મૂકી દેવાના બરાબર અને 55 કરી નાખવાના. હવે આનું સાદું રૂપ આપીએ મિત્રો આપણે તો આપણો જવાબ આવશે 9.49 મિનિટ. એટલે 49 મિનિટ આપણને મળશે. એનો મતલબ કે 9 વાગે અને 49 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો એ બંને એક જગ્યાએ ભેગા થશે. દાખલો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.